થરામાં શ્રી રામજી મંદિરે શ્રી રામચરિતમાનસ પારાયણમાં 7મા દિવસે શ્રી રામેશ્વર ભગવાનની સ્થાપના કરાઈ। છેલ્લા 77 વર્ષ એટલે કે સવન 2006 થી 2082 અવિરત શ્રી રામજી મંદિરે શ્રી રામચરિતમાનસ નવા પારાયણ ચાલુ। ઓગળ તાલુકાની ધનેધરામાં આવેલ થરા જૂના ગામતળ ખાતે વિરાજમાન શ્રી રામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્ય શ્રી પરમ પૂજ્ય વંદનીય રમાબહેન હરિયાણીજીના સાનિધ્યમાં સરોજબેન ઠક્કર તથા રિંકુબેન ઠક્કરના સ્વમુખે શ્રી રામચરિતમાનસના પાઠનું પઠન શ્રાવણ સુદ એકમથી 9 સુધી બપોરે 2:45 થી સાંજે 6:45 કલાક 9 દિવસ સુધી શ્રી રામચરિતમાનસનું પારાયણ કરવામાં આવી રહ્યું છે। પોથયાત્રા બાદ પરમ પૂજ્ય વંદનીય રમાબહેનજી હરિયાણીજી ફરસુભાઈ ઠક્કર પરાગપમ પ્રવીણભાઈ ઠક્કર તુષાર ઠક્કર લાલાભાઈ તાલપના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રી રામચરિતમાનસના પાઠના પઠનની શરૂઆત કરવામાં આવી। આજરોજ શ્રવણ સુદ સાતમને બુધવાર 19મી ઓગસ્ટ 2026ના રોજ શ્રી રામેશ્વર ભગવાનની સ્થાપના કરી ફૂલહાર પહેરાવી પૂજા અર્ચના કરી આરતી ઉતારેલ। તાણાથાના નગરજનો વિશાળ સંખ્યામાં શ્રી રામચરિતમાનસ પારાયણનો લાભ લઈ રહ્યા છે। શ્રાવણ સુદ 9ના દિવસે ભોજન પ્રસાદના સ્વર્ગીય ધર્મેન્દ્ર કુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવાર રાજ્યશ્રી મસાલા પરિવાર તરફથી આપવામાં આવશે। શ્રી રામચરિતમાનસ નવા પારાયણમાં કોઈને અગવડ ન પડે તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વેપારી એસોસિએશન થરાના પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કર દેશી લોહાણા મહાજનના પ્રમુખ ગૌરવ કોટક મેહુલ જયંતિભાઈ ઠક્કર સહિત દરેક આયોજકો ખડે પગે રહી સેવા કરી રહ્યા છે। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ।